કોણ છે ઈ? હોવા દે ને. ઘડિયાળમાં જો 10 વાગ્યા. ઊભા થાવ. ઘડિયાળનું કામ હું છે? હું ઈ ફર્યા કરે. તારે મને હોવા દેવાનો, ખોટું છે ને અણી કાઢવા નહીં આવવાની. બપોરે 12 વાગે ઉઠાડવાનો મને નિરાયતે. આમ કામ ધંધે જાવ ને, આટલા વાગ્યા સુધી હુતાર્યો. કામ ધંધો આ તમને નીંદર કેમ આવે? આ 10 વાગે ને તઈ આજુબાજુમાં બધે અવાજ આવવા માંડે, તોય તમે નાકોડા ઢળતા હો. નીંદર કેમ આવે? આગળ જોયું ને તે એવી રીતે આવે. બોલ. રાજભાઈ ક્યારના કામે વયા ગયા, સવારના 8 વાગ્યાના વયા ગયા. આ 6 વાગે ઉઠે. ઈ કેવા હાટું તે મને જગાડ્યો? હા જાવ એમ કહું, ઉઠાડવા આવી તો. ક્યાં જાવ? કામ ધંધે ન જાવ? કામ ધંધે થોડું જવાય. તો આરામ કરાય, શરીરને હાંસવવાનું હોય. આમ કામ ધંધા કરીને કઈ શરીરને તોડવાનું થોડું છે. આ ઉપરવાળાએ 84 લાખ યોનીમાંથી પસાર થાય ને ત્યાં મનુષ્ય દેહ મળે. આ મનુષ્ય દેહને હાંસવવાનો હોય છે ને, એને ઘહી નો નાખવાનો હોય. તો એમને આ રાજભાઈ એમ કહી દે તો કે આ મનુષ્ય દેહને હાચવવાનો હોય તો તાવડી આટા મારી જાય. નો કે આવામાં હોશિયાર બધાના મગજમાં નો આવે. ઈ નનકો રહ્યો ને, હું મોટો છું, થોડોક એમ જ્ઞાની પુરુષ છું, એટલે મને આવા વિચારો આવે. આ ઊંધું છે આપણા ઘરમાં. મોટો કામ કરતો હોય ને નાનો રખડતો હોય, એની બદલે છે ને મોટો રખડે ને નાનો કામ કરે. ઓય, તારું કહેવાનો મતલબ શું થાય? હું દાનેતનો ખોટો છું એમ? એમ નથી કેતી, હું તો? એમ કહું છું કે આ તમે ઘરમાં મોટા છો, મોટા ભાઈ તરીકે છો, તો થોડુંક કામ કરાય. આ રાજભાઈ બિસાડા એકલું કેટલું કરે? હા, આ ઘરમાં આપણે કેટલા જણા છીએ, આ બધાને ખાવા પીવા ન જોઈએ? આ હાજા માંદા થયા હોય, આ બધું એકલા એ કરવાનું? આ ભલે ને કરતો, કાંઈ બચારો નહીં. હે બચારો હે નો? આ નનકો છે, કામ કરે છે, અરે ભણીને ગળે છે, નોકરી હારામારી છે, આખા ઘરનો ભાર એને છે ને માથે લઈ લીધો છે. આ તો મારે મોટા ભાઈને જરાય બળતરા કરવાની ન હોય. હું એટલે મોજ કરતી. આ માથે લઈ લીધું ને ભાર, એટલે તમને કઈ સમજાતું નથી. કાલ સવારે બધું ઈ ભારું, ઈ નોકરી બોકરી બધું મુકાઈ જાય ને તો ખબર પડે ઘર કેમ હાલે. ત્યારે કઈક વિચાર હાલ હોવા દે. ત્યારે કે વિચારશું, ઈ કે લ્યો, ઈ કે તરસ લાગે તો કૂવો ખોદે એમ છે. એનો મંડાણો છે, કોઈ હારા હોવાય નથી દેતા. બીજો કોઈનો નહીં. અરે વિમાનમાં બેહાડી દઉં ફોન ને, એટલે ભાઈ બંધે ગયા તેલ લેવા, મારે કોઈની જરૂર નથી. હોવા આ છે ને કહેવત છે, પૂતા જેવું હક નહીં અને બેઠા જેવું દખ નહીં. આ હું ઈ વાતમાં માનું એવો માણસ છું. નીંદર જ આઈતી લાગે છે. તમને ગર્વ લીધો ને? ઈ મને ખબર નથી, પણ મને એવું લાગે છે કુંભકર્ણ હતો ને એની હારે મારે કાંઈક તો સંબંધ છે ગયા ભવના, ત્રેતા યુગના. ખરેખર તો જ મને એટલી ઊંઘ આવતી હોય. પણ હું તો કહું સારું છે ઊંઘ આવે છે, ઈ કેટલી મનને શાંતિ મળે. તને ખબર છે, આમ 12 વાગે ઉઠીએ ને કોઈને તો છે ને આમ હવા હેર લોહી સડે. લોહી સડે લે. કાંઈ ઘરની ઉપાધિ છે એ હવે કઈક ઉપાધિ કરતા શીખો. આપણા લગ્નને કેટલા વર્ષ થઈ ગયા ને, હવે કઈક જવાબદારી લેતા શીખો. હવે કઈક હાલ આ મોંઘવારી વધતી જાય છે, સમજાણું? આ ઘર છે ને એકથી નો હાલે. હા, અત્યારે તમને ખબર છે ઘરમાં 5 જણા હોય ને, 5 તેમાંથી 4 કમાતા હોય ને 1 જ ઘરે હોય ને, એને બદલે આપણે કેટલા જણા છીએ? 6 જણા છીએ, 6 માંથી 1 જ કમાઈશ. સાચી વાત છે. આ પપ્પાએ બહુ ખોટું કર્યું છે હો. આ પપ્પાએ છે ને નનકો ધંધે સીડ્યો ને પછી છે ને નિવૃત્તિ લઈ લીધી ને, બહુ ખોટું કર્યું, બહુ ખોટું કર્યું. એટલે પપ્પા પાસે કામ કરાવવાનું. આ કરતા હોત ને તો તું છે ને મને આમ કહેતો જ નહીં. પણ હજી કામ કરીએ કેમ છે? છતાંય ઘરે બેઠા છે. તને ખબર, આ જો ક્યાંક ખારી જગ્યાએ વોચમેનમાં વયા જાય ને, સ્કૂલ બિસ્કૂલમાં બિલ્ડિંગ બનતી હોય ત્યાં નાઇટમાં દિવસે 10,000 રૂપિયા પગાર લાવે. બોલ. એમ નહીં, તમે આ પપ્પાનું કહો છો, તમે કામ કરી શકો એમ નથી? ના. હે આ દીકરો ઉઠીને બાપને કે કામ કરવું? આ તમે 2 દીકરા છો તો બાપને કામ અહીં ન કરવા દેવાનું હોય. અમુકનું એમ કહેવાનું હોય કે તમે જલસાથી બેહો, ખાઓ પીઓ ને મોજ કરો ને જાત્રા બાત્રા કરી આવો. કરું છું ને, એમ કહેવાનું હોય તમારે. હું મોજ કરું છું ને, મારા બાપાને મોજ કરવાની શું જરૂર છે? હાલ ક્યાં જઈ મને? હે, બાપા કામ કરે, નનકો કામ કરે, બાપા નથી કરતા. બાકી એને કરવું જોઈએ, એકચ્યુઅલીમાં કરવું જ જોઈએ. એકચ્યુઅલીમાં તમારે કરવું જોઈએ. એકચ્યુઅલીમાં એ વાતમાં માલ નહીં. બંદા કામ ન કરે, બંદા આરામ જ કરે. હે, જલસા જ મારવા જિંદગીમાં. મેં કીધું એમ. જલસા મારવા. હાલ ફરવા જાય તું, તારે મોજ કરવાની, મારી યાર ગાડી બેસી જવાનું. મારે છે ને રાજભાઈ ના પૈસે જલસા નથી કરવા. તમે જેદી કમાવ ને તેદી લઈ જાજો ફરવા. એવું કોને કીધું? હવે ઈ કમાઈ મારા જ છે, ઘરમાં આવે એટલે આપડા બધાય ના હૈયારા કહેવાય. હે, ઓલું હાલે હૈયારા, હમણાં ફિલ્મ આવ્યું સૈયારા રો સૈયારા.
કેટલું સારું ફિલ્મ બોલ ફર જોવા આવું જ તારે ના માનો એક નંબર પિક્ચર હો લવ સ્ટોરી એ ગમે એવી લવ સ્ટોરી હોય આમ ટોકીઝમાં બેઠા બેઠા જો આ લવ સ્ટોરી ની વાત કરો ને મને તમારી હારે છે ને જરાય લવ નથી જરાય એટલે જરાય શું કામ તમે કમાતા નથી તો કમાવા મળી પછી તું લવ કરી ક્યાં રહેવા સુધી? દે એમાં લવ હું કામ નો જે શાંતિથી હુવાય ન દે હાલ હુવા દે લાઈટ એ પણ કામ ધંધે જાવ નથી પણ હજી 2 કલાકની વાર છે ઉઠવાની હુવા દે આરામથી હાલ જા ખોટો મગજમારી ન કર હાલ, હાલ. ઉપકરણ છે હાવ. ફોન ચાર્જિંગમાં મૂક દે જા નવરી નથી. હા હા ઓય અરે હવે વાર પડે છે આ 11 વાગ્યા હો 12 વાગે રોજ જાગું જ છું ને આ તો જલપા આવી હતી તો ઊંઘ ઉડી ગઈ મારી બોલો ઊંઘ ઉડી ગઈ એમ હા હાડા વહેલા ઉઠીને કામ ધંધે લાગતા હોય તો ક્યાંક ક્યાંક નોકરી ગોતો ક્યાંક 2 પૈસા કમાવ આવલો નાનો કમાય છે તેની ઉપર તાગડ ધીના કરવાનું તારે હે? ભલે ને કમાવો જો નહીં અને મેં છે ને કાંઈ પપ્પા આ નોકરા ફોકરા કરવા હાટુ જન્મ નથી લીધો આ ભવિષ્યમાં ક્યારેક મેળ આવશે તો બિઝનેસ કરશું એ તારા બાપને છે ને ધંધા મિલના ભૂંગળા નથી હાલતા નથી ડાઈંગ મિલો હાલતી કે તારી પાસે રૂપિયા એટલા બધા હોય ને તું ધંધો કર સમજો છાનો મોણો છે ને નોકરી કરવા માંડ જે મળે એમાં હારું નહીં વિચારો છોકરા માટે કોઈ દી હારું વેણ મોઢામાં નહીં કાઢે કે મારો છોકરો મોટો શેઠિયો બને નહીં વેણ કાઢે એ કાંઈ શીખાય વગર હું તરત ધંધો આવડવાનો કંઈક શીખવું પડે પહેલા અને કંઈક કરવું પડે સીધો કઈ શેખ ચલીના સપના ન જોવાય બિઝનેસ કરવા માટે શીખવાની જરૂર ન પડે પપ્પા પૈસાની જરૂર પડે હા એટલે જેટલા આપો ને એનો ઉલાળ્યો કરી જવાનો આવડત ન હોય તો ધંધો શું કરવાનો નોકરી કરો કંઈક 2 પૈસા કમાવો તો ખબર પડે કેમ કમાવા એ પહેલા તો હું સીધું છે ને કઈ બિઝનેસમેન ન બની જવાય 2 પૈસા વાતો કરો. કમાવા હાટુ થોડો જન્મ લીધો છે આ 2 પૈસામાં છે ને કોણ મોઢું મારે ખબર મજૂર માણા હું તો શેઠ માણા મગજ મારું શેઠિયા જેવું છે એ વાયડાઈ ખોટી છોડ દે જે કરવાનું એ કરી નહીં ભાઈ આ છે ને નાનેથી મોટા થવાય બરાબર મોટા નથી થવાતું સમજી ગયો એવું ન હોય કિસ્મત હા. છે ને માણસ પોતાની જાતે લખે છે આ દાદરા ચડીને તો એ વ્યક્તિ જાય જેના વિચારો નાના હોય બાકી જેને મોટા સપના હોય ને એ તો સીધો લીપમાં જ બેહે સીધો ઉપલા માળે પોગી જાય હા હા. લિફ્ટ છે ને કંઈક ઉપરથી એવા પછાડે ને કે તળિયું હોય ને એનાથી તને ખાડામાં નાખી દે સમજી ગયા ને અને એ છે ને લિફ્ટ આપણા બાપ દાદા કોઈ મૂકી નથી ગયા કે એમાં બેહીને તમે ઉપર ચડી જાઓ સમજી ગયા એટલે પગથિયા ચડવાના થાય છે તમારે અને એ તમારા પગેથી કોઈના સહારો લઈને નહીં આમ જો આ છે ને તારામાં અક્કલ કેદી આવશે આ તને ભણાવ્યો ગણાવ્યો પણ કે તારામાં છે ને મગજ તો છે જ નહીં ઉપલો માળ ખાલી છે તારો હા જો યાદ આવ્યું ઉપલા માળ ઉપરથી જો આ સામે બિલ્ડિંગ દેખાય છે કેટલામાં માળ 17માં માળે ફ્લેટ ખાલી છે ઓલા જયેશભાઈ કાકડિયા એ બિલ્ડિંગ બનાવે છે એ 17મો માળનો ટોપ ફ્લોર આપણે લેવાનો છે ઈ સપનું છે મારું અને તમે ગાળા ટાઈપમાં રહેવાની વાત કરો છો એ છે ને આપણો વેતો હોય ને તો રહેવાય અને પૈસા હોય ને તમારી પાસે તો બધું કરી શકાય પણ તારી પાસે છે ને ઠન ગોપાલ છો તું નથી મારી પાસે પૈસા કે હું તને એટલા આપી શકું એમ અને તું છે ને હવે જમીન પર આવ ખોટા સપના જોવાના છોડી દે ભાઈ અને છે ને ધંધે લાગ નકર આમને આમ થાય ને તો તારા છોકરા છૈયા કાલહવાર થાય ને તો બાપ પૈસા વગર હશે ને એનું કરશે કોણ એ મારી પાસે આવશે સપના તો હું મારા પૂરા કરીને જ રહીશ પછી ભલે ને પપ્પા એના માટે મારે 24 કલાક ઊંઘવું પડે ઊંઝાવમાં જાગવું પડે કાળી મજૂરી કરવી પડે મહેનત કરવી એમ નહીં ઊંઘવું પડે હા સપના જોવા માટે તમે તારે વધારે ઊંઘવી ને તો વધારે સપના આવે પણ એ સાકાર ન થયો આંખ ખુલે ને એટલે એ પરપોટન જેમ ઉડી જાય છૂટી જાય એમાં એક કારણ છે મને જાજી ઊંઘ આવે કારણ કે મારા સપના મોટા હોય એટલે સપના પૂરા થવામાં થોડીક વાર લાગે એટલે હું મોડો ઉઠું બીજું કોઈ કારણ નથી આ જિંદગી છે ને આખી એ આંખો દ્વારા સ્વપ્ન જોવા માટે નથી હોતી સપનાને સાકાર કરવા માટે હોય છે અને એના માટે જાગવું પડે કાળી મજૂરી કરવી પડે મહેનત કરવી પડે લોકોના કોન્ટેક્ટ કરવા પડે પૈસાનો જુગાડ કરવો પડે આ બધું કરવું પડે ખાલી હુઈ જાય પથારીમાં અને હારા સપનાના ખ્યાલમાં એને તો છે ને ખાલી પુલાવ પકાવે ને પેલો શેક ચલી નહોતો એના જેવું છે તારું કામ મજૂર માણા મજૂરી કરે બાકી અમુક લોકો જોવાની 5-6 કરોડ રૂપિયા પરબારા લઈને બીજા કોઈ કાંઈ કરી ન લે અને આજથી 1991-92 ની સાલમાં 500 કરોડ રૂપિયાનું કરીને વયો ગયો તો કોઈએ કાંઈ કરી ન લીધું એનું નામ સપના પૂરા કર્યા કહેવાય બાપા પણ એ કરવા માટે થઈને પહેલા બધું ઊભું તો કરવું પડે ને 500 કરોડનો વિશ્વાસ તમારી ઉપર મૂકે કોણ બેંક વાળા કે સરકાર
તો એ પહેલાં પાયામાંથી ખોદવું પડે અને છે ને 5-25 વર્ષ આ કામ કરીને બતાવવું પડે બિઝનેસમેન તરીકે. એમને એમ ન થાય કાંઈ બધું. અને તારા તો ધંધા છે ને પારકાનું લઈ લેવું અને મોટા થઈને ભાગી જવું, એ આ ધંધીના હારા નથી. જેલમાં જાઓ, જેલમાં. ક્યાંથી જ બીજા મારી ઉપર વિશ્વાસ મૂકે? મારા બાપને જ મારી ઉપર વિશ્વાસ નહીં તો ગામના હું તંબુરો મારી ઉપર વિશ્વાસ કરવાનો? ખોટા કામ કરો, ક્યાંથી વિશ્વાસ હોય? હે, આવા કામ કરવા માટે છે ને આપણે જન્મ નથી લીધા, અને અમારે તો કરવાનું જ નથી થતું ભાઈ. અમે ગરીબીમાં ભલે જીવી લેવું. એ જ કહું છું, આવા કામ કરવા હાટુ થોડો જન્મ લીધો છે? આ તમને જો એક વાત કહી દો, 84 લાખ યોની પસાર કરી તે મનુષ્ય અવતાર મળે ને. તારો બકવાસ રહેવા દે. તું તારું જા, નાવા ધોવાનું બાકી હોય તો જા. 84 લાખની યોનીની વાત કરે છે. એક યોનીમાં માનવ જન્મ લીધો એટલું પૂરું નથી કરી શકતા. અરે આ મોટો તો આપણો હાવ ખોટો છે. બસ એના સપના છે ને હાવ શેક ચલી જેવા છે. કામ કરવું નથી. મને એની જ ઉપાધિ થાય છે. આ મોટો છે ને હાવ દાનતનો ખોટો છે, અને આ નાનો છે ને એને કાંઈ કેવું પડે છે. નાનો છે તો કેટલી જવાબદારી ઉપાડી લીધી, આખા ઘરનું એ ધ્યાન રાખે, આખા ઘરનું એ પૂરું પાડે છે. અને આ ભાઈને બસ કાંઈ કામ ધંધો કરવો નહીં, બસ રખડા કરવું, રખડવું, સપનાઓ જોવા, ઉતા રહેવું અને 11-12 વાગે ઉઠવાનું. આ તે કઈ રીત છે? પાછો શું કે ખબર, હું જેટલું વધારે હોઉં ને એટલા વધારે સપના આવે. એટલે પણ એમ સપના સાકાર થાય? હે, સવારે વહેલા ઉઠીને 4 વાગે ઉઠીને કંઈક નીકળો, કામ કરવા જાઓ, 5 માણસને મળો, કંઈક ધંધો શીખો, અને કોકને કહો કે ભાઈ મારામાં આવડત છે તો પૈસા રોકો. અહીં આપણી પાસે ફદ્યો છે નહીં. એમને હુતા હુતા સપના સાકાર થઈ જાય તો આખી દુનિયા હુતી જ ન રહી. આ ઉઠીને કામ શું કામ કરે? તો કોઈને કામ જ નથી કરવું, બધાને આમ જ કમાવું છે. અને આ વહુ ઉઠાડવા જાય ને તો વહુ ને કૂતરાને વડકા ભરે છે. એટલે એ બિચારી કે મમ્મી હમણાં હું જો ઉઠાડવા જાય ને મને એવા વડકા ભરશે, એમ કે હુવા દે ને, હજી તો 10 જ વાગ્યા. લ્યો બોલો. એ કાલ સવારે છોકરા પેદા થાય. છોકરાઓની કેટલી બધી જરૂરિયાતો હોય આજ મોંઘવારીમાં, અને બાપ પાસે નહીં માંગે, કાકા પાસે માંગશે તો તેથી છે ને મોઢા વિલા થઈને ફરજો. ઈ તો છે જ ને. એ છોકરાઓ કમ્પ્લેન કરીને છોકરાને એમ થાય કે મારો બાપ આ નહીં, આ બધું આ પૂરું કરે છે, એનું માનશે. આ નહીં માને. ઈ તો ભાઈ એમ જ હોય ને. અને વહુ હારી છે કે બિચારી પડી રહી છે? નકર બીજી વહુ હોય ને કે ભાઈડો નથી કમાતો એમ કરીને વહી જાય, 17 બાના કાઢે. પણ તોય વહુ ડાય છે ને એટલે સારું છે. અને જો આ બે બહુને આમ તો વાંધો નથી, રાજ પૈસા આપી દે છે બેને. હે, કઈ લાવવું મૂકવું હોય તો. અને અત્યારે તો કોઈ તકલીફ નથી, પણ કાલ સવારે આ ચડબડ થાય ખરી ભાઈ. એક કમાતો હોય ને એક ન કમાતો હોય તો બાયુમાં આમાં તો મુશ્કેલી આવવાની. અત્યારે શાંતિ રાખી છે, પણ કાલ સવારે મોટી ઉને 2 શબ્દો સંભળાવી દે નાની હો કે હવે તમારા ઘરવાળાને કયો 2 રૂપિયા કમાઈને લાવે. આમને આમ અમારા ઘરવાળાનો પગાર હાવ પૂરો થઈ જાય ઘરમાં. હવે ઈ તો છે જ ને. હવે કઈ આ કોના મગજ ઓલા થાય કાંઈ નક્કી ન કે ભાઈ આ કોકની વળી શિખામણ લાગી જાય અને એને એમ મગજમાં કરી થાય કે મારો ઘરવાળો કમાય છે ને આ બધા એ ખાય છે ને ગદરે છે, તો ભાઈ એ બોલે. અને એની વાતે હાસી છે ને, 100% સાચી છે. આજે પછી શું છે, ઘર તૂટે, 2 ભાઈઓના સંબંધો પૂરા થઈ જાય, પણ શું છે મોટાએ સમજવું પડે. એ છે ને આવી ખોટી જીદ ન આવે. ગામમાં આવા કેટલાય કિસ્સા છે. હે, ખોટી હોશિયારી કરવા ગયા તો અત્યારે રોડે રખડતા થઈ ગયા છે. અને પાર્કે રૂપિયા જો તમે કંઈક કરવા જાવ તો ઘર બાર વેચવાના વારા આવે. એમ કે રૂપિયા મફત નથી પડ્યા કે ઝાડ પર નથી ઉતરતા, ખંખેરી લ્યો તમે. તો બધાને એ જ કરવું છે ભાઈ. હા. અને પાછો ભણો નહીં, કંઈક ભણો હોય તો એમ થાય કે હાલો થોડુંક આપણે આસો પાતો કંઈક ધંધો કરી દઈએ, કંઈક નોકરીએ લગાડીએ. ભણવું તો એટલું ભણાવ્યો, હે, વધારે ક્યાં ભણવું હતું એને? આ 12 ચોપડી ભણી લીધી. પછી એ ચોપડી ભણ્યા પછી ગણતર આવવું જોઈએ ને, એનામાં લખતા વાંચતા તો આવડે છે, પણ એ નથી કરવું. એને સીધું છે ને એ મોટો મીર મારવો છે. નાના નાના કામ તો એને દેખાતા જ નથી. ઓલી તુફાન મેલ ગાડી જાતી કેમ નાના નાના સ્ટેશન ન કરે, એની જેવું કામ છે એને. પણ નાના સ્ટેશને ઉતરવું પડે ભાઈ. માણસ ન્યાય રહેતા હોય, ન્યાય ગામડા હોય, ડાયરેક્ટ આમ મોટા મોટા સપના જોવે. એ મારે તો ડાયરેક્ટ હાઈ રાઈઝ બનાવી દેવું છે. પેલા કોકનું સંડાસ બાથરૂમ બાંધો, કોકનું ગાળા ટાઈપનું મકાન બાંધો તો ખબર પડે એને. પછી હા, હાઈ રાઈઝ થી વાત ખબર પડી, યાદ આવ્યું એને કે આ બાજુમાં મકાન છે ને ત્યાં 17માં માળે મકાન રાખવું બોલે ને, મોટો ફ્લેટ. મને કે તમે ગાળાની વાત કરો તો તારી વેત હોય ને એટલું કરાય. એમાં કે તારે બાદ પીડવા જા, પગથિયે ચડીને ઉપર અગાસીમાં જવાય, એ ઉપર સીધો જમ્પ ન લગાવાય. એમ કે તમે હનુમાનજી મહારાજ નથી કે સીધો કૂદકો મારો એટલે સીધા 17માં માળે પૂકી જાવ. વાત હાસી છે, પણ આપણે સમજી છીએ. એને કોણ સમજાવે? એને કઈ ના જીભના છે ને ડૂસા વળી ગયા.
પણ એને હમસ કેમ નથી પડતી ને એ નથી સમજાતું. છે ને પસ્તાવાનું છે, એ ભરપેટ પસ્તાય. બાયડી જદી એને સાથ છોડીને વહી જાય, આપણે ઘરમાંથી એને તગડી મૂકશું, હે કાંઈ પણ ઘટના ઘટે, જો આ તું મેં કરવામાં છે ને પછી આપણું મગજ જાય, એને સહન કેટલો કરવી પડશે. અને આ નાનો એ વળી કાલ સવારે કંઈક મુજુદો થઈ જાવ તો પછી તો એનો પગાર થોડો પાછો આને ઘરે આપશે. મોજ આપે ને, સીધી વાત છે. તો એ ન્યાય એને ખબર પડી જાય, ભેગામાં છે ને ત્યાં સુધી એને ખબર નથી પડતી. પાછો એ માનવ યોનિમાં કેટલા વર્ષો પછી કેટલી યોનિમાંથી પસાર થઈને માનવ અવતાર મળ્યો છે, તે પણ સમજો ને તો પછી હે કે ભાઈ કામ કરો, કામ કરવાનું નામ થાય, નામ થાય પછી દામ મળે તમને, પણ કામ જ નથી કરવું, ઉતારે એવું જ પથારીમાં ટાંગા ઊંચા કરીને એ રાતે 12 વાગ્યા સુધી લઈને સવારે 12 વાગ્યા સુધી. કાંઈ નહીં હશે હાલ. તમને ખબર છે આ મોટા ભાઈની જીભ દિવસે ને દિવસે વધતી જાય છે. પાછા બાપુજી અરે માથાકૂટ કરીને બેઠા, જાણે પોતે જ કાંઈક હોય ને એમ વર્તન કરે છે ઘરમાં. મોટા ભાઈ છે ને કોઈ વાતમાં સમજતા નથી. હું શું કહું છું, બાપુજી હું કામ એને ધડીકા કરતા હોય છે? એને કરવું એની રીતે કરવા દેતા હોય તો શું વાંધો આવે છે? બાપુજી પાછા એવા મગજ ના બે, આમાં ક્યાં લોઢે લોઢું ગાય ને તીખારા થાય ને જેવું થાય જ્યારે એવું થાય. આ સારું લ્યો, દીકરાને મનમાની કરવી હોય પણ એ મનમાની કંઈક સારી તો હોવી જોઈએ ને. કાંઈ કામ છે સાવ એટલે સાવ નકામા છે, તો બાપ તરીકે બાપુજી અગર બે શબ્દ કહી દે છે તો મોટા ભાઈને એટલું આકરું શેનું લાગે છે? એ તારી વાત સાચી છે કે બાપુજી કે બે વેમ, પણ તને બાપુજીના સ્વભાવને તને ખબર છે ને, એ સીધા છે ને ગુસ્સામાં આવીને કે તો ઓલો પાછો મગજનો ખાય તે હામો તડીકા નાખે. હવે મોટા ભાઈ ખબર છે આપણને કે એને એટલું ભણ્યા ગણ્યા છે, એને નોકરી નથી કરવી તો કે સારું વિચારતા છે એટલે એ કામે નથી જતા. નોકરી નથી કરવી તો ઘરે બેઠીને કોણ પૈસા આપી જવાનું જ કોઈ? અને આ બધાય ખેલ છે ને જ્યાં સુધી બાયડી ન આવી ને ઘરમાં ત્યાં સુધી સારા લાગે, કે તમે ન કમાવનાવા નાટક કરો ને તો બાયડી ઘરમાં આવે ને એટલે ભલભલા માણસને છે ને પૈસા રડવા જવું પડે બહાર. તો હું જાણું છું, હું નથી જાતો, ભલે જ્યાંની જેમ કામ કરું છું, કોઈ દી રજા નથી પાડતો, પણ હવે મોટા ભાઈનો સ્વભાવ એવો છે નથી સમજતા તો શું કરું? તો બદલાવો પડે સ્વભાવ. આવો સ્વભાવ કઈ આખી જિંદગી ન હાલે. અને ઈ ન્યા કે રાજા મહારાજાના વંશમાંથી આવે છે તો ઈ એમ કે હું કઈ કામ નહીં કરું, બધુંય કરવું પડે પેટ હાટુથી. તું જે કહેશો ને એ વાત 100% હાચી છે, પણ એ કોના માટે છે? જેને વાત લાગે ને એના માટે. મોટા ભાઈને કંઈ કહેવાતું નથી, કાંઈક કહી ને તો જેમ ફાવે એમ બોલવા મળે. આ ભાભી નથી બિચારા, કારક ઉઠાડવા ગયા હોય તો ભાભીને જેમ ફાવે એમ બોલવા મળે. તો ભાભી હારા છે તે સહન કરીને પડ્યા છે. મારા જેવી હોય ને તો હું બીજે દિવસે વિસ્તરા પોલા બાંધું, માને નો મેળે આવે આના જેવા હારે. બધા હરખાના મગજ ન હોય ને, બધાના મગજ અલગ અલગ હોય. હા પણ એક તો લે કમાવું નથી, બરાબર છે, બાયડીના હાથમાં 2 પૈસા નથી દેવાના, પાછો હુકમ જમાવો ઈ કઈ વાત? સાચી છે તારી, 100%ની વાત છે તારી, હું ના નથી પાડતો, પણ છે ને હું તો એમ કહું મોટા ભાઈ છે ને બાપુજીને મગજ મારી જ ન કરે, એને જે કરવું એ કરવા દેવાય. આ ઘરમાં કાંઈ બીજું તમારે તો ઘટતું નથી ને, હું બેઠો છું ને સંભાળું છું ને બધું. પણ તો બધુંય આપણે જ કરશું એમને? આપણે આખી જિંદગી એનું પૂરું કરશું? વાતું કરો છો તમે, આપણે નાના છીએ, ઈ મોટા છે. ઘરની જવાબદારી માથે લેવાની જગ્યાએ આપણે નાના થઈને એનું પૂરું કરી છે. આ તો ભેગા છે એટલે કાલ સવારે નોખા થયા ત્યારે શું કરશે ઈ? હવે એમાં નોખા થવાની ક્યાં વાત આવે? નોખા હું કામ થવું જોઈએ આપણે? નોખા શું કામ થવું જોઈએ? એટલે આવું ને આવું હાલે તો નોખું થવું પડે. આમ એને કાંઈ કામ ધંધા કરવા નહીં ને પાછું સાવકારની જેમ રહેવું. અહીંયા આપણે કમાઈ કમાઈને કેમ પૂરું કરતા આપણને ખબર હોય. એ તો મારાથી વધારે કોઈ જાણે નહીં, પણ વાત મોટા ભાઈ છે ને એના મગજની છે. એના મગજમાં હું ભૂસું ભરાઈ ગયું છે ને કાંઈ ખબર નથી, કેમ કામે નથી ચડતા ને એ ખબર નથી પડતી. મેં ઘણી વાર સમજાવ્યા, હું સમજાવું ને તો મને ત્યાં વળકે ઝડકે બોલવા મળે. હા એ કે તું કમાશો એટલે તું હોશિયારી કરીશો ને આમ ને તેમ ને. પછી હું મગજ મારી કરતો બંધ થઈ જાઉં, તેલ લેવા જાય, કરવું કરે નકર કાંઈ નહીં, જ્યાં સુધી મારથી થાય ને ત્યાં સુધી કરી, નહીં થાય તો હું હાથ ઊંચા કરી, બીજું શું કરું? તો એને કઈ તમે કમાવ પછી તમે હોશિયારી કરજો. ખબર એને કે પેલા ગામમાં જઈને 5 પૈસા કમાઈને તો લઈ આવો, પછી આટલી જીભ હકાલજો. હવે તો ભાઈને કઈ રીતે સમજાવવા ને એ મારા તો શું કહેવાય મગજ ઉપરથી કાંઈ રસ્તો જ નીકળતો નથી, ક્યાંયથી ક્યાંય મળતું જ નથી મને તાગત છે કે એને કેમ સમજાવું. બાપુજીને કહેવા જાય ને તો બાપુજી શું કે ખબર છે? હા હવે તમે અમારા બાપ થઈ જાય એટલે અમને સલાહ દેવા આવજો, તારે મને સલાહ નહીં દેવાની, એને છે સીધીનો કરવાનો છે. બાપુજી પ્રેમથી સમજાતા. આ બધાની વચ્ચે છે ને બા બિચારા પીસાય, કોઈને કાંઈ કહી ન શકતા, નથી પપ્પાને કહી શકતા, નથી ભાઈને કાંઈ કહી શકતા. એને શું કરવાનું? એને તો બધી આંખ વરખી જ રાખવાની હોય.
આ પાકા ઘણે કાંઠા ચડે? નો ચડે. આ બાપુજીને ભાઈને સુધારવા હતા ને તો નાનપણથી સુધાર લેવાતા. જ્યારે લગ્ન નહોતા થયા ને ત્યારે. આ તો લગ્ન થઈ ગયા, બાયડી આવી ગઈ, એટલો ટાઈમ થઈ ગયો અને હવે એને સુધારવા બેઠા છે. આ કોકની દીકરીની જિંદગી બગડે ને. મને એ નથી ખબર પડતી, મોટા ભાઈને ભાભી ઉપર દયા નહીં આવતી હોય હે, એનું એ વિચારતા હોય કે બાઈ બિચારી એની હાટો થઈને કેટલું કેટલું સહન કરે છે. આ શું કહું, આ ભાભી ક્યારેક ક્યારેક વસ્તુ લેવી ને તો મારી પાસે પૈસા નથી માગી, એની હોકમણ થતી હોય ને કે મારા ધણી છે છતાંય મારા દેર પાસે પૈસા માગવા પડે. રાજામાં કેવું હોય ખબર છે? જે માણસને પોતાની જવાબદારીનું ભાન ન હોય ને એને છે ને દુનિયામાં કોઈ વસ્તુની ન પડી હોય. એને એની બાયડીની ન પડી અને એના છોકરાની ન પડી. જો પડી હોય ને તો એને ખબર પડે કે ભાઈ આ લોકો મારી જવાબદારી છે, મારે આનું પૂરું કરવા માટે, ઘરના કોઈનું નહીં, આ લોકોનું પૂરું કરવા માટે તો મારે કમાવું જ પડશે. પણ મોટા ભાઈમાં ઈ પ્રકારની નાક શરમ કઈ છે જ નહીં. ખરી વાત છે. મોટા ભાઈ કોઈ વાત છે ને એના મગજમાં ફીટ નથી થતી. હવે આનો કંઈક રસ્તો તો મારે કરવો જ પડશે. આમ નામ રહે ને તો આ બાપ દીકરાને અઠાગરા પડી જાય ને તો કોઈ આંટી ઉકલ છે નહીં. ઈ કરવો જ પડશે રસ્તો, કેમ કે આમને આપણે નહીં રહી શકીએ. હાલ હવે મારે મોડું થાય છે, હું જા. હા. ભાભી પાસે જાજે તું, એ પાછા છે ને બિચારા બળેતરા કરતા હોય છે. ભૂખ બહુ લાગી છે. ઓ ભાઈ, ઓ ભાઈ, મોટા ભાઈ બેઠા છે. ખ્યાલ ન રહ્યો. બોલો ને, તમે જમી લીધું કે બાકી છે? જમું છું એકલો કોઈ દી? એ વાત બી સાચી. હા, મારે મોડું થઈ ગયું ને એટલે કદાચ મેં એમ કે તમે જમી લીધા હશે. એટલે જ બોલાવ્યો. આ કેમ 1.5 કલાક મોડો છો આજ? ભાઈ એમાં એવું હતું ને કે આજે કામ થોડું ઓફિસમાં વધારે હતું એટલે બધું પૂરું કરીને આવ્યો ને એમાં હું લેટ થઈ ગયો. આ તું તારી ઓફિસમાં ગધા મજૂરી કરશો એ પ્રમાણે તને પગાર દે છે કે પછી? નકર આ શું હોય ખબર કે આ નોકરી કરતા હોય 30,000 ની, કામ લે લાખ રૂપિયા. જો આપણે આપણા કામ પ્રત્યે તો ઈમાનદારી દાખવવી જ પડે. હવે ક્યારેક વધારે કામ હોય તો ક્યારેક ઓછું હોય ને એટલે એ બધું હરભર થઈ જાય. પણ હું તમને શું કહું છું, વાત કહું મોટા ભાઈ, ખોટું ન લાગે તો તમને? તારી વાત કઈ ખોટી ન લાગે, પણ શું છે કે સલાહ નહીં દેતો, કારણ કે સહકારની જરૂર મારે છે, સલાહની નથી. એટલે કે તું તારે સાંભળી લે. આમે તે તું કંઈક બોલતો 2 મીઠા વેણ જ બોલશો કે? ભાઈ, હા, પપ્પા તમને જ્યારે હોય ત્યારે ખીજાય છે અને તમને ટોક્યા કરે છે. તો હું કહું, તમે ક્યાંક સારી નોકરી કરવા માંડો ને. નહીં, તમારે બિઝનેસ કરવો છે મને ખબર છે, તમે તારે બિઝનેસ કરજો, પણ હું કહું શરૂઆત નાનાથી કરો તો શું વાંધો એમ. કહેવાય ને ઓલી સીડી, એક પગથિયું આપણે ચડીએ ને તો આપણે મંજિર સુધી પહોંચી જાય. હા, એ વાત તારી સાચી. પણ આવા વિચાર કોણ કરે ખબર? કે જે નાનો માણસ હોય, ભણેલ ગળેલ ન હોય, મજૂરી કામ કરતો, એ દાદરા ચડીને ઉપલા માળે જાય. માન કે મારે પોગવું છે 15મા માળે, તો હું દાદરા ચડીને ક્યારે પોગી રહું? સીધો લિફ્ટમાં બેહું ને તો અડધી મિનિટે ન થાય, સીધો ઉપર. તો મારા સપના છે ને એવા છે. પણ ભાઈ, તમારી વાત તો સાચી છે કે લિફ્ટમાં બેસી કે જલ્દી 15મા માળે પહોંચી જાય, પણ માનો કે તમે ગ્રાઉન્ડ ફ્લોરથી તમે 15મા માળે લિફ્ટમાં બેઠા અને ઉપરથી કદાચ 14મા માળે પોગો અને લિફ્ટનું દોરડું તૂટ્યું તો એ લિફ્ટ ક્યાં આવે? પાછી ગ્રાઉન્ડ ફ્લોરમાં. હા, નિષેધ આવે. પણ પગથિયામાં એવું ન થાય. તમે એક પગથિયા ચડો ને તો એ તમે 15મા માળે પહોંચી જાઓ. આ બધી વાર્તા છે ભાઈ, આ સસલાની ને કાસબાની. કે ભાઈ સસલું થાકી બહુ દોડીને આગળ નીકળી ગયો, વાટ જોઈને કાસબો જીતી ગયો. આ બધી વાતું થાય. બાકી સસલા જેવી જો ગતિ હોય ને તો ગમે એટલા કાસબા હોય કાંઈ ફેર ન પડે. હા, મારું કામ એવું છે. અને આમે તે જો આ તને ખબર છે આ 84 લાખ યોની પસાર કરીને તો એક અમૂલ્ય મનુષ્ય દેહ મળે તો આમ કઈ મજૂરી કરીને થોડો ગહી નાખવાનો હોય. અને આમે એક મહાન પુરુષે છે ને કહીને ગયા છે, થિંક ફાસ્ટ, થિંક બિગ, થિંક અહેડ. એટલે એનો મતલબ તને ખબર છે? મોટું વિચારો, જલ્દી વિચારો ને આગળનું વિચારો. એટલે મારા વિચારો એવા છે. મોટું ભાઈ, તમે સમજો. હા, તમારું 84 લાખ યોની વાળું છે ને એ માણસને એક જ વાર મળે છે, બીજી વાર નથી મળતું. એટલે જ મારા વાલા, એટલે જ એક જ વાર મળે છે. તો મજૂરી કરીને હું કામ આપણે શરીરને ગહી નાખવું? મોટા ભાઈ,
આપણા ઘરની પરિસ્થિતિ તમે જાણો છો. હે અત્યારે આ ઘરમાં કમાવા વાળો હું એક જ છું. હે પપ્પાથી તો કઈ કામ થાય એવું છે નહીં. અને પણ તમે ક્યાંક અત્યારે ભલે ને 20-25 હજાર પગાર આપે એવી નોકરી લાગી જાવ ને, થોડા ઘણા પૈસા ભેળા થાય પછી તમારું પોતાનું વિચારજો ને. તમને એમ કહો, તમારે રોજ પપ્પા હારે ઝઘડા થાય છે ને આવી રીતે, તો એ ઝઘડાય ન થાય. અને મારા ભાભી બિચારા કેટલી ચિંતા કરે તમને ખબર છે ને. અને તમે મારા ભાભી અમે ભડકા નાખે હું કામ વાત કરો? પ્રેમથી વાત કરતા તમને શું વાંધો આવે છે? આ બધાયના છે ને મનમાં છે ને મારા વિરુદ્ધ ઝેર ભરેલું છે. જે દી મારો છે ને પાનું સીધું પડ્યું ને ત્યારે બધાને બોલતી બંધ થઈ જવાની છે. અને તું જ વિચાર કરેલા ભાઈ, આ મારી પાસે ડિગ્રી કેવી, હે PhD કરેલી ડિગ્રી છે ને હું 20-25 હજારમાં નોકરીએ જાઉં? આ તું કેવી વાત કરે છે યાર. પણ મોટા ભાઈ ક્યાં સુધી આવી રીતે રાહ જોજો? ઉંમર જતી જાય પછી આપણે છે ને અત્યારે કમાવાનો સમય છે, કમાઈ લેવું જોઈએ. પછી ગટપણમાં તમારા કેટલા વર્ષ થઈ ગયા તમને ખબર છે? હવે સમય જતો જાય છે હાથમાં. હા, તને ખબર છે બીજી પણ એક કહેવત છે, આ પ્રેમ છે ને કોઈ પણ ઉંમરમાં થઈ શકે, એવી રીતે બિઝનેસ પણ માણસ કોઈ પણ ઉંમરમાં કરી શકે. તને ખબર છે તું મેકડોનલ્ડને જાણે છે ને, કંપની આ બર્ગર ખાઈએ, એ વ્યક્તિ એક કંપનીમાં એમ્પ્લોય હતો, પછી નિવૃત્ત થયો 55 વર્ષ એવો, અને 55 વર્ષ પછી એણે બિઝનેસ ચાલુ કર્યો અને આજે જો દુનિયામાં એનું નામ છે. પણ હું સક્સેસ ક્યારે મળી? બિઝનેસ કર્યો ત્યારે. આ નોકરી કરવાથી તો છે ને કાંઈ ન વળે વાલા, મારા વાલા કાંઈ ન વળે. મોટા ભાઈ બસ, હું જ્યારે તમને કંઈ કહું છું ને ત્યારે બસ તમે આવી ફિલોસોફીની વાતો કરીને મોઢું બંધ કરાવી દો. મારું તો એક કહેવાનું છે, થોડું સમજો તો સારું. બાકી હું તો કામ કરું છું અને કરતો રહીશ જ્યાં સુધી મારાથી થશે ને ત્યાં સુધી. આ જો તું કે હું સમજીશ ને, હે આ તો તારી જેમ આ ઘડીવાળા લુગડા પહેરવા જોઈએ ને મારે જો કપડામાંથી ઘડી જાતી નથી. હા, તમારી ઘડી ના વિખાય ને મોટા ભાઈ, એટલા માટે જ હું આ ઘડીવાળા કપડાં પહેરું છું. ચાલો જમી લઈએ. હાલો ત્યારે, આમ તો પેટ ભરાઈ ગયું છે તમારું સાંભળીને, પણ થોડું ખાવું તો પડશે જીવવા હાટું. હે ભગવાન. હા તો પપ્પા, મેં તમને આગળ વાત કરી હતી કે આ મારી બાઇક છે ને હવે ચાલે એવી નથી, તો મારે નવી લેવી પડશે. તો ₹1,00,000 કંઈક બંદોબસ્ત કરી આપો. નવી ગાડી આવી છે હમણાં, એ લેવી છે. હા, તું તો શહેનશાહ રહ્યો ને, એટલે આ જૂની ગાડી તો હાંકી નહીં. હે નવી ટીપટોપ ગાડી જોઈ તારે, આમ ફેશનેબલ જે હોય ને એ પાછી. તો કાંડાની કમાણી હોય ને તો બધું કરી શકો, પણ કાંડાની કમાણી જ નથી તમારી, શું કરવાનું? તમે મને ખબર છે ભીખ માંગ્યા કરો બધા પાસે. શહેનશાહ હું કામ બોલો છો? મને ખબર છે અમિતાભનું ફિલ્મ આવ્યું હતું, रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं, નામ હે શહેનશાહ. છઈએ બાપ જ છે. શહેનશાહ એ અમિતાભ બચ્ચન હતો અને તમે અશોકભાઈ છો. હો જો અશોક પટેલ છું, એની ધોળી દાઢી હતી, મારે ધોળી દાઢી છે, બરાબર. એ ગામના કામ કરતો, હું ગામના કામ કરી થાકી ગયો. તો છોકરાના કામ કરો ને. છોકરાના હવે નહીં થાય, એને છે ને જુવાન કરી દીધા. અને બળ કાંડામાં હોય તો કરો, નકર કાંઈ નહીં. માંગો ભીખ, કટોરો આપું તને? હે ઘરમાં કટોરા પડ્યા છે. ઈજ કરાવશો, કારણ કે એક બાપ હોવાના નાતે તમારી ફરજમાં આવે. આ એક છોકરો નોકરીએ સીડ્યો છે ને ત્યાં તમે નિવૃત્તિ લઈ લીધી. તમારે તો એકચ્યુઅલીમાં 2 છોકરા નોકરીએ સડે, 2ની ઘરે પારણા બંધાઈ જાય, છોકરા સિંહ રમાડો ને ત્યારે નિવૃત્તિ લેવાની હોય. આ પણ બીજો ચડે નહીં નોકરીએ. હે એને તો સપના મોટા છે, એને નોકરીએ ચડવું જ નથી. તકલીફ જ ત્યાં છે ને. જો નોકરીએ ચડી ગયો હોત ને તો ખરેખર મને શાંતિ જ હતી. હું છોકરા છે રમાડત, હું તારી માં, બરાબર છે, અને છોકરા મોટા કરી દેત તમને. અમે હજુ થોડાક કર હાલે છે ને ત્યાં છોકરા તમારા મોટા થઈ જાય. પણ નહીં, તમારે તો સમય જ બગાડવો છે અને સપનાઓ જ જોવા છે. હવારની ક્યાં હાંજ પડે છે ને હાંજની ક્યાં હવાર પડે છે એ કઈ ખબર નથી પડતી તમને. એ જ કહું છું, કર હાલે છે ને હે તો વાટ જોવાય. બીજો છોકરો નોકરીએ સડી જાય ને ત્યાં સુધી કામ કરવું પડે કે નહીં? આમ ખડે ધેડે સવો પપ્પા તમે. હજી ક્યાંક જાઓ ને, આ સ્કૂલમાં બિલ્ડિંગ બનતી હોય ત્યાં કહેતા હોય, તો જયેશભાઈ વાત કરું, વોચમેનમાં રહી જાવ, 10-15 હજાર પગાર આવશે હજી. હા, બોલવા માપ રાખજો. હું માપ રાખે બરાબર જ છે. ખડે ધેડે સૌ આમ જો મારી કરતા જવાન લાગો છો, ખાલી વાળ જ ધોળા છા. શરમ આવી જોઈએ તને. પોતાને કામ નથી કરવું ને મારે બાપને કામ કરવા માટે મોકલવાની વાત કરે તું? હે હું કામ કરું? હું કઈ કામ કરવા થોડો જન્મ લીધો? ના, તને છે ને મંદિરમાં મૂકીને એ શણગાર છે અને તને બધા પૂજા કરવા આવશે, સમજી લે ને. અને તું છે ને જો આમ નહીં કર ને તો આજ નહીં તો કાલ રોવાનો વારો આવશે, સમજી લેજે. આ તો અમે બધા સહન કરવી જ તને ત્યાં સુધી જ. જેથી અમારી સહન શક્તિ પૂરી થઈ ને, અમને એમ થયું કે હવે સહન થાય એમ નથી, હદ થઈ ગઈ છે, તેથી છે ને તારા વળતા પાણી છે. અમે તે પપ્પા
મજૂરી કોણ કરે ખબર? જેને મજૂરી કરવા માટે જન્મ લીધો છે. અને મારો જન્મ તો છે ને આ 84 લાખ યોની પસાર કરી અને અનમૂલ્ય મનુષ્ય દેહ મળ્યો છે. એટલે હું તો સીધો છે ને આમ ટોપ ઉપર જવા માંગુ છું. ભગવાન કૃપા કરો અમારી ઉપર. તો થાસ તું બચ્ચા. આ અમારા ઘરે જન્મ લીધો છે, હવે એક કામ કરો, વન પ્રસ્થાન કરો અને જંગલમાં જઈને એને તપ કરો મોટું અને બધાને આશીર્વાદ દો. તમારો આમને બેડો પાર થઈ જાય. લાખ રૂપિયા દક્ષિણા થાય એના માટે. હા, તે લોકો આપશે તમને. તમે આપો, ગાડી લેવી છે. હું તો તમારો બાપ રહ્યો, મારી પાસે કઈ છે નહીં ઠંઠન ગોપાલ જેવી. અને તું બાપને વોચમેન બનાવવાનો ઘડીકમાં સપના જોવે હે? અને તારે તો મોટા ને કરોડો યોનીમાંથી પસાર થઈને તું આવ્યો હોય મન ખાવતા લઈને, એટલે તારે તો છે ને ફક્ત ને ફક્ત આરામ કરવાનો ને લોકોને આશીર્વાદ આપવાના. કામ તો તારા નસીબમાં જ નથી ભાઈ. તમે તે છે ને સલાહ જો, સહકાર દેતા નથી. આ દીકરાના સપના પૂરા કરવા પડે બાપ થઈને. આ તો બાપ છો કે પછી સપના તારી આંખ, સપના તારી આંખના છે, તારા મનના છે, તારે પૂરા કરવાના. અમારા સપના પૂરા થઈ ગયા. હવે હું સપના પૂરા અમારે કરવાના બાકી. હું નાનો હતો તો તમે નહોતા કહેતા કે સપના તું જો પૂરા હું કરીશ? તો બોલાય જ નહીં. સપના પૂરા ન કરવા. આ મારું સપનું છે ગાડી લેવાનું. જો ને લાખ રૂપિયા એટલે પૂરું થઈ જાય. હા, ઉલટા ચોર કોટવાલને દાટે એવું છે ભાઈ. હે, આ તો શું છે હલકું લોહી હવાલદારનું. આ તમે બધા છે ને બાપ કે પરિવારના કોઈ સભ્યો તમને વધારે કંઈક કહેતા નથી ને, એટલે એ મર્યાદા મૂકી દીધી તમે લોકોએ. એ તો છે ને ફોજદાર જોવો હોય ને તો 2 દંડા ખાવાય પડે. તમારે એમ માની લેવાનું મેં ફોજદાર જોયો, લાખ રૂપિયા દઈ ગયો. એ 2 દંડા સમજવાના. લાખ રૂપિયા જો એટલે ગાડી માર નવી આવે. સમજણ પડી? એ છે ને રોજ સવારે દોડતા જવાનું ને દોડતા આવવાનું, એને ગાડી સમજી લેવાની. સમજી લે, આ પગને પૈંડા બનાવીને ફરવા માંડો એટલે મોજ એ મોજ. એમ જ્યાં જાવ ને હડી કાઢીને જવાનું, હડી કાઢીને આવવાનું, એટલે કામે જટ પડતે. પેટ્રોલ બાળવાનું જ નહીં. તો રૂપિયા જોઈએ, લાખ રૂપિયા. જાતના સમજે છે હું બધા હે? એ પણ આ એકલા એકલા કા બબડો? તો હું કરું? કે ગાંડા નથી ગયા? ગાંડો નથી થઈ ગયો. ગાંડો કરી મૂકશે ઘરના બધા થઈને, મને એવું લાગે છે. ઘરના ગાંડા તમને કરી મૂકે? હા. હું થયું પણ? હા, મારે ગાડી લેવી છે. પપ્પા પાસે લાખ રૂપિયા માંગ્યા. હે, હમણાં નવી ગાડી બહાર પડી છે, બાઇક 2 વ્હીલ મારે લેવાની હતી. તો લાખ રૂપિયા માંગ્યા તો હું ખોટું કર્યું એમાં? ચોખ્ખી ગહીન ના પાડી દીધી. પૈસા નથી મારી પાસે. હે, અરે છોકરો પૈસા માંગે ને બાપ પાસે ન હોય એવું બને? અરે ગમે ત્યાંથી માણસ લાવીને દે. બને બને, શું કામ ન બને? આ ઘરમાં અત્યારે પૈસા છે હે? આ રાજભાઈ એકલા કમાવા વાળા છે. હવે એકલાથી કેટલું પૂરું થાય? તમારે ગાડી લેવી, આપણી પાસે ગાડી છે તો ખરી, નથી? અરે એલા ભાઈ, વાહેના ઓલા સાપડા આવે નોખા પડી ગયા, મારે હકારવી કેમ એને? તો ઈ છે ને ખાલી સાપડા બાપડા જે કાંઈ હોય ને ઈ છે ને ગેરેજ વાળાને જઈને ઈ નખાવી લેવાય. એની વાં કઈ નવી ગાડી ન લેવાની હોય. એ મજૂર માણા નોકરીએ જતો હોય ને તો ઈ સારું લાગે. આ બિઝનેસ માઇન્ડ વાળાને છે ને ઈ ગાડી નો સારી લાગે, નવી જોઈ. કેવું તું સમજ કાંઈક. તારા ધણીનું મગજ કેવું છે એ જો તું. હે, બિઝનેસ માઇન્ડ શેનો બિઝનેસ કરો છો? હે, શેનો બિઝનેસ કરવાનો છે? જેદી કરીને તેદી મોટો જ કરી. હારી ગાડી જો હે ને. હા તો એમ કરો ને, જેદી કરો ને બિઝનેસ માંથી જે આવક થાય ને એની નવી ગાડી લેજો. અરે આ દેખાડાની દુનિયા છે જલપા, તું સમજતી કેમ નથ? લોકોને દેખાડશું નહીં ને તો લોકો આવશે નહીં. આકર્ષિત થવા જોઈએ લોકો આપણી આગળ. આ દેખાડો કરી કરીને છે ને આ હંધુય વેચાઈ જાય હો. દેખાડામાં તમે વેચાઈ જાવ. અરે કાંઈ વેચાઈ જાય. આમાં ઓલો નનકો કામ કરે છે ને, આમે મેં પપ્પાને કહી દીધું છે. હજી તો તમે ખડે ધીડે છો, મફતના રોટલા તોડો, ક્યાંક વોચમેનમાં વૈયા જાવ ને તો 10-15 હજાર પગાર મળે. એક મિનિટ આ પપ્પા મફતના રોટલા તોડે છે કે તમે શું કરો? મફતના મફતના થોડો મોટો છોકરો છું ને પપ્પાની તો ફરજમાં આવે આ બધું. હો, પપ્પાની ફરજ નો આવે. પપ્પાએ તમને છે ને મોટા કરી દીધા, એની ફરજ પૂરી થઈ ગઈ. હવે તમારી ફરજ આવે પપ્પાને સાચવવાની. ઈ તારા વિચારો એવા છે, બાકી મારો વિચાર હું જ ખબર. જ્યાં સુધી 2 છોકરા વેલ સેટ, એટલે કે નોકરીએ નો ચડી જાય, બિઝનેસ નો કરે, 2 ને નાના છોકરા નો થઈ જાય, ત્યાં સુધી છે ને બાપને કામ કરવું જ પડે. હવે એમે કહી દો ને કે એના છોકરા નાના ઓલા આવી જાય, ઈ મોટા નો થઈ જાય, પૈણી જાય ત્યાં સુધી જવાબદારી આવે. એમ કહી દો આપણા છોકરાઓની એની હોવ આવી જાય, એના છોકરા થઈ જાય ત્યાં સુધી જવાબદારી આ તને ખબર છે? આ રતન ટાટા આ કંઈક 90 વર્ષની આસપાસની ઉંમરે ઓફ થઈ ગયા, ત્યાં સુધી ઓફિસે જતા હતા, બરોબર. પણ આ પપ્પાની ઉંમર તો હજી ખાલી છે ને 60 વર્ષ છે.
એટલે છે ને 84 વર્ષના થાય ને ત્યાં સુધી કામ કરવું જ પડે, તો જ છોકરાઓની પ્રગતિ થાય. ઈ રતન ટાટા હતો, તમે મહેન્દ્ર છો, પપ્પા ઈ પપ્પા છે, આપણે રતન ટાટા નથી. હતા, બહુ મોટા બિઝનેસમેન હતા, એટલે રિસ્પેક્ટ. અને આમે તે બીજા એક કંપનીના માલિક કહીને ગયા છે, મોટું વિચારો, ફાસ્ટ વિચારો ને આગળનું વિચારો. હા જો હાવ સાચી વાત કરી. તમારે બિઝનેસ કરવો ને અત્યારે જ કરી દો, ચાલો જાઓ. હું- બિઝનેસ કરવું ને હા, હા. ફાસ્ટ વિચારવાનું. હા હા, એનો બિઝનેસ છે. તમે કીધું કે હું તો બિઝનેસ વિચારું છું, તો કરવા માંડો business. પૈસા પૈસા ક્યાં બિઝનેસ કરવા હાટું? પૈસા ઈ તો તમારે કરવાનું હોય. આ તે ઈ જ કહું છું ને, હારા હારા કપડા ને હારી ગાડી હોય ને, હે, તો જ તે લોકો આપણી શું તરફ આકર્ષિત થાય. આમ કરી કરીને છે ને ટકો થઈ જાય. ટકો ન થાય. ઈ વાળ છે ને, વાળ ઉતો છે ને, લોકોને આકર્ષણનું કેન્દ્ર છે. આ તને નથી ખબર? હે ભગવાન, આ માણાનો મગજ કેવો છે, કઈ વાત જ નથી સમજતા કઈ. નહીં સમજાય, કારણ કે આમાં મજૂર વાળું મગજ નથી. આમાં છે ને આઈન્સ્ટાઈન જેવું મગજ છે. સીધો બિઝનેસ જ થાય છે. તો બંગલો હોત મોટો આપણે. થાય બંગલો ની હવેલી થાય. હવેલી તું જોઈ લે. અને આમે તે છે ને 84 લાખ યોની પસાર કરીને ત્યારે અમૂલ્ય મનુષ્ય દેહ મળે. તો એ મજૂરી કરીને છે ને એને વેસ્ટ સમજાઈ ન કરાય. ગયું, મને બધું સમજાઈ ગયું. તમે કીધું ને કે હવેલીમાં રહેવાનું, બરાબર? એવા આમ સપના જોવો છો ને, કાંઈ વાંધો. હમણાં હું બોલ્યા 84 યોનીમાંથી ને પસાર કરીને મનુષ્યનો અવતાર આવ્યો હોય ને, બરાબર? હવે મને સમજાઈ ગયું, હવેલીમાં રહેવાનો છે ને વારો ત્યારે આવશે. મને એવું લાગે આ 84 યોનીમાંથી ને પાછા આપણે પસાર થઈને પાછો જન્મ લેશું ને ત્યારે મને લાગે વારો આવશે હવેલીમાં રહેવાનો. હા તો પણ ભલે તો અહીંયા આવે, પણ ત્યાં સુધી તે વાટ જોઈ તો રહેવા તો હવેલીમાં જ મળે કે નહીં? હું તો, તમને હા. હાથ જોડું છું કે હવે સમજી જાઓ. ઘરમાં હવે પૈસા એટલા છે નહીં, દિવસે દિવસે છે ને મોંઘવારી વધતી જાય છે. હવે કંઈક સમજો ને તો સારું છે. આ હા. આ બાયડી થઈને મારે તમને સમજાવવા પડે? હા, આ બાયડીનો વાંક હોય ને તો ઘરવાળા સમજાવે. તું છે ને ભૂલી જાશો કે તું મારી પત્ની છો, મારી હારે તારા લગ્ન થયા છે. આ તારું મગજ છે ને કોક મજૂર હારે છા હોય ને એવા વિચાર તું કરીશો. તારે આ વિચાર કરવા જ ન જોઈએ હો. હા, સારું હતું કદાચ થયા હોત તો મજૂર આવી. તો હવેલીમાં રહેવા ન મળત. આ મોઢું તો મોઢું, પણ આમ જો ઓડી આવશે આપણા ઘરમાં, એ તને કહી દઉં છું. અટાણે ભલે 2 વ્હીલ છે ભાઠું, અને નવા લેવાના પૈસા નથી દેતા, કહી દેજે મને નવી ગાડી લઈ દે તો બિઝનેસ થાય. હું કાંઈ નહીં કહું હો, રાજભાઈને ઘણાય આપણા હાટું ખર્ચા કર્યા છે, હવે હું નહીં કહું. મારા બેટા કોઈ મને સમજવાનો પ્રયત્ન જ નથી કરતા. મજૂરી જ કરાવવીશ મારી પાસે. જલ્પા ભાભી, હા? કાંઈ બેઠા છો આવી રીતે? કાંઈ નહીં, બસ એમ જ બેઠી હતી. એમ જ કેમ પણ? શું થયું? કઈ થયું? શું નથી થયું એમ પૂછો ને તો સારી વાત છે. મોટા ભાઈ કઈ બોલ્યા? પાછું કોઈ વાતમાં મગજમારી થઈ તમારી બેયને? ના આવે, કઈ મગજમારી નથી થઈ. મને એ વાતનું દુઃખ છે કે આ તમારા જેઠ કોઈ રીતે સમજવા તૈયાર નથી. શું કરવું ને શું ના કરવું ને કંઈ સમજ નથી પડતી. હા, પપ્પા સમજાવે છે, મારા દેર સમજાવે છે, હા, પણ તોય સમજતા જ નથી. હા, તમને ખબર છે શું થયું એ? શું થયું? કામ મળ્યું હશે ને પાછી કામની ના પાડીને આવ્યા હશે. રોજનું જે હતો. ના આવે. હા, એને ગાડી લેવી છે, કંઈક નવા મોડલ બહાર પડ્યા ને ઈ. તો પપ્પા પાસેથી ને લાખ રૂપિયા માંગ્યા અને પપ્પાએ ના પાડી દીધી. બોલો, એને અત્યારે નવી ગાડી લેવી છે. અહીંયા ઘરમાં 2 ગાડીઓ પડી છે, હજી નવી ગાડી લેવી છે? હા, એ કે હવે એ કે જૂની થઈ ગઈ છે. એ કે મને કહે કે મારે એ કે બિઝનેસ કરવો છે ને, તો એ કે મારી પાસે સારી ગાડી તો હોવી જોઈએ ને, કે હું બધાને મળવા જાવ, એ કે મારી કે એન્ટ્રી પડવી જોઈએ, એ કે તો એ કે બિઝનેસ થાય. હવે આને કેમ સમજાવું ને હાચર? એને એમ કયો કે બિઝનેસ કરવા માટે છે ને સારી ગાડી નહીં, સારા વિચાર અને સારા આઈડિયા હોવા જોઈએ. જેને બિઝનેસ કરવો હોય ને રોડ ઉપર બેસીને ધંધો કરી લે, અને જેને નો કરવો હોય ને એ બંગલામાં બેસીને નો કરે. સાચું કહું ને નિકિતા, હવે તો મને છે ને ખુદ ઉપર શરમ આવે છે કે આ ઘરમાં હું એક બોજ બનીને જીવું છું ને એવું લાગે છે. હા, તારા જેઠને તો કંઈ કમાવું નથી. હા, મારા બિચારા દેર કેટલું પૂરું કરે. આપણે કેટલા જણા છીએ ખાવાવાળા, એમાં એક બાજુ મોંઘવારી. મારા તો નસીબ ફૂટ્યા. ભાભી, તમે આવું ન વિચારો. માનું છું કે જેઠ કાંઈ કમાતા નથી એટલે તમને દુઃખ થતું હોય,
પણ તમે આ ઘરની વહુ છો ને, અને વહુ ક્યારેય બોજ થોડી હોય. રહી વાત રાજની, તો રાજ એટલું કમાઈ જ લે છે કે આપણું ઘર સારી રીતે ચાલી શકે. ચાલી શકે એ વાત સાચી છે, પણ જો આ તારા જેઠ કમાય તો 2 પૈસા બચે અને ક્યારેક કામ તો લાગે ને. હા, તો જે રાજભાઈ કમાય છે એ તો બધું ઘર ખર્ચ થઈ જાય છે, કઈ બચત તો નથી થતી ને. હવે શું કરવું? મારા જેઠના સપના જેટલા મોટા છે. એને બેઠા બેઠા ને સૂતા સૂતા બિઝનેસમેન થવું છે, એમ કોઈ થાય? એને ઘસાવું તો છે નહીં. મને તો વિચાર એ આવે છે, હા એક દિવસ તો મને તાર જેઠ શું કે ખબર છે કે આ પપ્પા નિવૃત્ત થઈ ગયા છે તો ક્યાંક કે વોચમેનમાં રહી જાવાય. બોલો, હા આ દીકરો ઉઠીને બાપને કહે છે કે વોચમેનમાં રહી જવાય. અરે એને કઈ ભાઈ તમે જ રહી જાઓ ને વોચમેનમાં. વોચમેનમાં રહ્યો એટલે ખબર પડે કે કેમ પૈસા કમાવાય છે. કોકને ત્યાં છે ને પટ્ટાવાળા બનીને રહ્યો, કોકને જ્યારે પાણી આપશો ને ત્યારે ખબર પડશે. એને તો એવા કામ કરવામાં છે ને શરમ આવે છે, એને આમ મજૂરી કરતા હોય ને એવું લાગે છે ને. હું કરું ને હવે તો કઈ સમજાતું નથી. ક્યારેક એમ થાય છે કે આને છોડીને જતી રહું. ના ભાઈ, ક્યારેક મારા મા બાપના સંસ્કાર આડા આવે છે, ક્યારેક સાસરિયાના સંસ્કાર આડા આવે છે, નહીં પણ નથી પડતી મને. આવું ક્યારેય ન વિચારતા કે તમે ને ભાઈ અલગ પડો. જો મને ખબર છે કે પતિ ન કમાતો હોય ને તો સ્ત્રી ઉપર ઘણી બધી વસ્તુની જવાબદારી આવી છે, અને આપણને ચિંતા થયા રાખે કે ક્યારે એ કમાતા થશે. હા તો ઠીક છે કે રાજભાઈ સારા છે, તું સારી છો, બાકી તું એવી નીકળી હોય કે ભાઈ હાલ રાજ આપણે નોખા થઈ જઈએ. ના, આ તો કમાતા નથી તો હાલાકી કેવી થઈ અમારી. એટલે જ અમે નોખા નથી થતા ને. અમને ખબર છે કે મોટા ભાઈના ભરોસે ના તો તમને મૂકી શકાય એમ છે, ના તો મમ્મી પપ્પાને. એના ભરોસે રાખશું ને તો બધાને દુખી કરશે. એના કરતાં જેમ ચાલે છે ને એમ ચાલવા દો. ક્યાં સુધી ચાલવા દેવું આમને? ભાભી, જે માણસ કોઈનો વાયડો ન વરે ને એ હાયરો વળે. મોટા ભાઈને એક દિવસ સમજ આવશે ને એટલે એ પોતાની રીતે જ સુધરી જશે. આ સુધરે? મને તો વિશ્વાસ નથી કે આ કોઈ દિવસ સુધરે. જો હું ભાઈને તો કાંઈ ન કહી શકું, પણ તમને ખાલી એટલું કહી શકું કે આટલી બધી ઉપાધિ કરોમાં બધું સારું થઈ જશે. બસ આપણે એકબીજાનો સાથ આપશું ને એટલે કાંઈ ચિંતા નહીં રહે. હવે મોઢું સારું કરો અને છે ને આ ઘરના કામકાજ કરી હસતા મોઢે. હાલો, એની ગાડી આવું હશે ને તો આવશે, ને તો જશે જૂની ગાડી લઈને. રાજ, હું અંદર જ આવતો હતો, તું અહીંયા આવી ગઈ? મને એમ થયું કે ઘરમાં બધાની સામે ક્યાં વાત કરવી, એટલે અહીંયા આવી ગઈ. કેમ, શું થયું? મોટા ભાઈ શું કર્યું મોટા ભાઈ ફરી પાછું? મોટા ભાઈએ પપ્પા પાસે પૈસા માંગ્યા છે. શેના પૈસા? ગાડી લેવા માટે 1 લાખ રૂપિયા. ગાડી લેવા માટે? પણ ગાડી તો છે આપણી પાસે, 2 ગાડી તો છે, અને એની પોતાની ગાડી પણ એની પાસે છે, તો બીજી ગાડી શું કરવી છે? એ ગાડી જૂની થઈ ગઈ છે ને, તો આ સાહુકારના દીકરા રહ્યા એટલે શું રાજા સાહેબ જૂની ગાડીમાં ના બેસે, જેવું નવું મોડેલ આવે ને એવું લેવાનું, એવો એનો નિયમ છે. મોટા ભાઈ તો હદ વટાવે છે. એક તો આ ઘરમાં કેમ કરીને પૂરું કરું છું એ મારું મન જાણે છે, અને ₹1 લાખ ગાડીમાં નાખવા છે, અને પપ્પા પાસે ક્યાં પૈસા છે તેની પાસે માગે. આ બધો વિચાર કોને આવે? જે કમાતા હોય ને એને. હવે જે કમાતા જ નથી, જેને પૈસો કેમ કમાવાય એ જ ખબર નથી પડતી, એના માટે ડિમાન્ડ કરવી તો સાવ સહેલી છે ને. આજે ₹1 લાખ ની કરી છે, કાલ સવારે 4 વ્હીલર ની કરશે. એને તો એમ જ છે કે બોલો ને આવી જાય, સકલક બૂમ બૂમ ની પેન્સિલ ની જેમ તમે દોડો એટલે તમારી સામે હાજર. મોટા ભાઈને આવું ભૂત ક્યાંથી સવાર થયું નવી ગાડી લેવાનું? હવે માણસ ખબર છે કે ઘરમાં 12 હાંતા 13 તૂટતા હોય તો આપણે આપણી રીતે એડજસ્ટ કરવાનું હોય. હા, કહેવત છે ને કે પછેડી હોય એટલી હોડ કરે. બિચારા જલપા ભાભી કેવા અત્યારે દુખી થતા હતા. મને તો એવું લાગે છે કે હું આ ઘરમાં બધાને બોજ બની ગઈ છું. મારો રોટલો ભારે પડતો હશે બધાને. અરે ભાભીને કઈ તમારે આવું વિચારવાની ક્યાં જરૂર છે? આપણે તમને ક્યાં કઈ કહીએ છીએ? પણ આપણે એને નથી કહેતા, પણ એને તો અંદરથી થતું હોય ને. આજે તમે જ છો, તમે કાંઈ કમાતા ન હોય અને ઉઠિયાળની જેમ રખડતા હોય,
તો મને ન થાય કે ભાઈ મારો ઘરવાળો 2 પૈસા કમાઈને દેતો નથી અને તોય આ ઘરના મને હાચવે છે. તારી વાત બરાબર છે. ભાભી બિચારા મનમાં મૂંઝા થાય છે કે એનો ઘરવાળો કમાતો નથી અને મારા દિયર કમાય છે અને ઉપરથી આવી ડિમાન્ડો કરે. લાખ રૂપિયાની ગાડી લેવી છે. લાખ રૂપિયા કઈ નાની વાત છે? 3 મહિનાનો પગાર જોઈએ મારે ત્યારે લાખ રૂપિયા ભેગા થાય. મોટા ભાઈને કઈ કહેવાતું પણ નથી. જ્યારે કહીએ ને ત્યારે બસ નકરો ઝઘડો જ કરે. ઝઘડા સિવાય કઈ આવડતું નથી. અને ભાભી તો ત્યાં સુધી પહોંચી ગયા છે કે જો મોટા ભાઈમાં કઈ ફેરફાર નહીં આવે ને તો ભાભી કે હું આનાથી છૂટાછેડા લઈ લઈશ. તો શું હવે મોટા ભાઈને છે ને કઈ સમજ પડતી નથી. ઈ આ બધી વાતને નોર્મલી લે છે પણ એની આવીને આવી હરકત રહેશે ને તો એક દિવસ ખરેખર એનું ઘર ભાંગશે. હો, સાચું કહો ને તો મોટા ભાભીનો આમાં કઈ વાંક નથી. એ બિચારે ક્યાં સુધી સહન કરે? હું તો કહું એ જ સ્ત્રી છે ને સહનશીલતાની મૂર્તિ કહેવાય કે મોટા ભાઈ કંઈ કરતા નથી ને હાડ આટલું એની માથે કરે છે ને છતાં પણ એ આ ઘરમાં પડ્યા છે. મને તો ઘણીવાર એના પર સાચું પણ બહુ દયા આવે છે. સમજાતું નથી કે મોટા ભાઈનામાં પરિવર્તન ક્યારે આવશે. નહીં આવે. જો આવવાનું હોય ને તો આટલા વર્ષોમાં આવી ગયું હોય. આ તો આપણે ભાભીને સાંત્વના આપવી હોય ને એટલે એમ કહીએ કે કાંઈ વાંધો નહીં, સુધરી જશે. પણ આપણે દેખતા હોય ને જે માણસને ઈ ભાન નથી પડતી કે મારા મા બાપ ગઈઢા થઈ ગયા છે, મારા ઘરે પત્ની આવી ગઈ છે, મારો નાનો ભાઈ આખા ઘરનું પૂરું કરે છે, છતાંય જો એને એની જવાબદારી ન સમજાતી હોય ને આવી રીતે ડિમાન્ડ કરતા હોય કે મારી ગાડી જૂની થઈ ગઈ છે, મારે હવે નવું મોડેલ આવ્યું છે ને ઈ લેવું છે, તો આ માણસ કદાચ ઠાઠડીએ જાય ને તો એ ન સુધરે. મોટા ભાઈ ક્યારે સુધરશો તમે? અને જ્યાં સુધી મને ખબર છે, બરાબર છે, હું મોટા ભાઈને ઓળખું છું ત્યાં સુધી એની ગાડી નહીં આવે ને ત્યાં સુધી ઘરમાં બધાયને હેરાન કરશે, બધાયને, અને બધાથી વધારે ભાભીને. એ આપણી સામે કાંઈ નહીં બોલે પણ 4 દિવાલની વચ્ચે ઓલી બાઈનું જીવવાનું હરામ કરી નાખશે, ઓનું ખાધેલું ધાન નહીં પચવા દે. બસ હવે મને લાગે છે કે પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે. જો આનો કઈ રસ્તો નહીં કરીએ ને તો બધાનું જીવતર ઝેર થઈ જશે. શું રસ્તો કરશું આપણે? ઈ કયો. થશે કંઈક રસ્તો થશે એનો. હા બાપુજી ક્યાં છે? બેઠા હશે અંદર, કા જમવાની તૈયારી કરતા હશે. કાંઈ નહીં. તમે અત્યારે કાંઈ ન કહેતા હો, બધાને જમી લેવા દેજો ને તો કોઈ જમશે નહીં. નિકિતા, અત્યાર સુધી બહુ સહન કરી લીધું, બહુ સાંભળી પણ લીધું. નથી ભાભીના આંસુ જોવાતા કે નથી મમ્મી પપ્પાની વેદના જોવાતી. હવે છે ને આજની છેલ્લી રાત, કાલ સવારે સોનાનો સૂરજ ઉગવો જ જોઈએ. હું ઉગાડી શકું ને તો તું એમ સમજે કે મારી માએ પથ્થરો ચણ્યો હતો. રાજ પણ આ ઘરમાં એવો કેવો ખોટો હીરો પાક્યો છે ને એ બધાને છે ને આમ મગજ ખરાબ કરી નાખે બધાને. આ એકને લીધે કેટલા બધા હેરાન થાય છે. આ એને એટલી ખબર નહીં પડતી હોય, આ બાયડી એટલી કકળે, હા આપણી બધી એટલી બધી એની બળતરા, એ સુધારવાનું નામ જ નથી લેતો. લે એને તો છે ને બધું આસાન લાગે છે, આ દુનિયા સર કરી લેવી છે, પણ ભાઈ તારી બુઠ્ઠી તલવારથી દુનિયા સર ન થાય. એમાં તલવાર ધાર કાઢવી પડે અને સમજ જ નથી પડતી. અને બસ એ તો એક જ બોલો કોઈ મોટા સ્વામીને જ્ઞાની લોકો વાત કરતા હોય ને એમ વાતો કરે, ટાટા બિરલાની બધી. તો ટાટા બિરલાના તું પુસ્તક તો વાંચ, ખબર પડે, એનો સંઘર્ષ વાંચ તો ખબર પડે. તો તે પપ્પા મને પિતાએ બધી વાત કરી હા કે ભાઈએ તમારી પાસે લાખ રૂપિયા માં ગાડી લેવા. હા પણ એને રખડવું જ છે, જૂની ગાડીમાં રિપેરિંગ કરાવીને ચલાવવું નથી અને વટ પાડવો છે ગામમાં, મોટા માણસ થઈને ફરવું છે. એટલે એમ પરબારા મોટા માણસ થઈ જવાતું છે એમ કોઈ થયું છે આ દુનિયામાં? પણ જો તમે એને રૂપિયા આપતા નહીં હો. આપણી પાસે ક્યાં રૂપિયા છે? હે, પોતાની મહેનતથી કંઈ કરવું નથી, પાર્કે ખંભે બધી બંદૂક ફોડવી છે ને તો બસ. પપ્પા હા બોલ. એક વાત કહું તમને? હા પણ બેટા તું શેનો? જમવાનું ને? હા. જમવામાં મમ્મી ભૂખ મરી ગઈ. હા પણ તું આખો દી કામ કરીને થાકીને ઠે થઈને આવશો ઘરે, બરાબર, ખાવાને હોશ રહેતા નથી. એટલે જ ને. જો પપ્પા હવે છે ને મને એવું લાગે છે કે પાણી માથા ઉપરથી જાય છે. જો ભાઈને સુધારશું નહીં ને
તો એનું ભવિષ્ય છે ને બરબાદ થઈ જશે. અને ભાઈ કોઈ વાતે સમજવા માંગતા નથી. એટલે મેં વિચાર કર્યો છે કે કંઈક એવું કરું જેનાથી એનામાં પરિવર્તન આવે. હા, આવી જ રીતે તો કેમ ચાલશે પપ્પા? અને ભાભીની હાલત હું જોઈ નથી શકતો. એ બિચારાને મારી પાસે 5 રૂપિયા માગવા હોય ને તો એને શરમ અનુભવે છે. એનો ચહેરો જોઉં ને તો હું, કારણ કે બિચારા માગી નથી શકતા. પણ એ અક્કલ આપણા ભાઈને આવી જોઈએ ને. આપણે તો કેટલી વખત એના કાનમાં ફૂંક મારી કે ભાઈ કાલ સવારે છોકરા પેદા થાય, રૂપિયા બીજા પાસે માંગશે તને ગમશે? અત્યારે બાયડીની રિક્વાયરમેન્ટ, અત્યારે બાયડીની જે જરૂરિયાત હોય એ તમે પૂરી ન કરો તો બાયડી કાલ હવે સાંભળવાનું બંધ કરીને છોડીને વહી હોત ને જાય. એ જ વાતનો ડર છે. હા, આજ ભાભીએ છે ને નિકિતાને એ જ કહ્યું કે મને લાગે છે કે હા, તમારા ભાઈ ક્યારે સુધરશે નહીં. જો આવું નવું રહેશે ને તો હું છૂટાછેડા લઈ લઈ. આપણે એ જ એના લાગના છે બધા. તું પપ્પા એ લાગના છે, તમે પણ. શું કરે તે? એને સમજવું નથી પોતાનું જીવન સંસાર તૂટે છે ત્યાં સુધી જીત પકડીને બેઠો છે. જો મારી વાત તમે સાંભળો. હું કંઈક એવું કરવા માંગુ છું જેમાં મારે તમારો સાથ જોઈએ છે. મને વિશ્વાસ છે કે એનાથી ભાઈમાં પરિવર્તન જરૂર આવશે. માનશો મારી વાત તમે? એવું તે તો શું કરવા માંગે છે? જુઓ મારી વાત સાંભળો. બોલો પપ્પા. એ તું ભલે ગમે તે વિચાર, પણ મને તો એવું લાગે પથ્થર પર પાણી. પણ છતાં તારું મન માનતું હોય તો એમ એક વખત કરી જો ભાઈ. હે બેટા, એને તું ગમે એટલું કરે ને એને કાંઈ અસર નથી થવાની. જો મમ્મી, મને વિશ્વાસ છે કે આ ટૂંકો કામ કરી જશે. પણ નહીં થાય તો વધી વધીને શું થશે? થોડી નુકસાની થશે જ ને. બાકી આ કરવાથી મારું મન એવું કહે છે કે કંઈક સારું થશે આપણું. જો તારું મન માનતું હોય તો તું એક વખત કરી જો આ પ્રયોગ. બાકી તો જો એને તો ભૂત સવાર થઈ ગયું છે એના મગજ પર. એ હવે છે ને એ ભિખારી બનવાના માર્ગે હાલી નીકળ્યો છે, સમજી ગયો? એને ખમૈયા કરવા જ નથી અને પછી તો એના નસીબ ભાઈ. જો પપ્પા, તમે ચિંતા નહીં કરો. આજે મારું મન એવું કહે છે કે કાલનો દિવસ આપણા માટે બહુ સારો હોવું છે. અને મને ભરોસો છે કે આ વાતથી મોટા ભાઈનામાં પરિવર્તન જરૂર આવશે. તમે કામ કરો, તમે ચાલો મારી સાથે. તમે ઓસરીમાં બેસો, હું આવું હમણાં અને ભાઈને બોલાવું. સારું, હાલો એમ કરી જવી. હા ભાઈ, જો સુધરતા હોય ને નસર હાલો. એ ભોળેનાથ, બોલો. હું અહીં બોલાવીને બેહાડી રાખ્યો છું. હા, તારે તો એક મીટ કિંમતી હશે ને. કરોડો રૂપિયા તારા છપાતા હશે પેલા ટંકશાળમાં, એટલે એ તો બેગું ભરીને કા ખટારા ભરીને લાવવાનો હોય છે. એટલે તારે તો અહીંયા ક્યાં ફુરસત હોય? તારી પાસે તો નથી ઘરવાળા માટે સમય કે નથી આવનારા સંતાનો માટે કંઈક કરવાનો સમય. બસ વાતો કરવાનો સમય છે. એ પેલો શું કે વાણી વિલાસ કરવાનો. તેરા કરો વાણી વિલાસ. હજી જમ્યો નથી હો, જમવાનું બાકી છે. આ નનકો છે ક્યાં? બોલાવીને બેહાડી રાખ્યા છે ખાલી ખોટા છે. થોડીક શાંતિ રાખ, આવે છે હમણાં. તો એને તો ભાઈ ઉતાવળ એટલી ફાટી જતી હોય. આવ્યો લે. બોલ, શું કામ હતું? બધાને ભેગા કર્યા અહીંયા. કામ તો ઘણું બધું છે, પણ એક કામ પહેલા પતાવી દો પછી વાત. હા, એની જેમ આપણી પાસે થોડાક જ કામ હોય, એને તો હજુ આખું દુનિયા સર કરવાની છે. મોટાભાઈ, તમે ગાડી લેવાની વાત કરી છે બાપુજી પાસે? હા, કરી હતી. જૂની થઈ ગઈ છે હાવેલા. એ લઈને ગામમાં જાવું કેમ મારે? ઊંડો લાગુ. હા, એ વાત તમે બરાબર કરી. કારણ કે અશોક પટેલનો દીકરો આમ જૂની ગાડી લઈને જાય સારું ન લાગે. અને અમે પાછું મહેન્દ્ર પટેલ, આમ જૂની ગાડી લઈને નીકળે ને તો લોકો વચ્ચેની આબરૂ જાય. અને મારા ભાઈની આબરૂ જાય ને એ તો મને જરાય ન ગમે. તો પછી યાર, અને એમાં પણ ભાઈ હમણાં નવો ધંધો ચાલુ કરવાના છે તો એને કોઈકને મળવા જવું હોય અને આવી જૂની ગાડી લઈને જાય તો શરમ આવે ને. વળી કોઈક તમારી સાથે ધંધો ન કરે અને તમને પાછું કઈક બહાનું મળી જાય ન કમાવાનું. આ તમે આટલું બધું વિચારો છો તો પછી પેલા પૈસા દઈ દેવાય ને. હું ગાડી અત્યારે આવી ગઈ હોત.
જુઓ મોટા ભાઈ, આ તમારી ગાડી આવી જાય ને એ માટેની તૈયારી કરી લીધી છે. શું વાત કરે છે નનકા? હા મોટા ભાઈ, હા તમારા માટે નવી ગાડી આવે ને એની તૈયારી કરી લીધી છે અમે 2 જણાએ. લ્યો, આમાં છે ને ઘરેણા છે. ઘરેણા? હા, વેચીને તમે તમારી ગાડી લઈ આવો. હા ઘરેણા? પણ આ ઘરેણા કોના છે? ભાભી, એ જેના હોય ને એનું શું કામ છે? નિકિતા વહુના ઘરેણા છે. પણ ભાભી, કહી દે ને. મેં તમને શું કીધું હતું? ના પાડી હતી ને મેં તમને કહેવાની. કોના ઘરેણા છે એનાથી શું મતલબ? ભાઈને તો ગાડી યારે મતલબ છે ને. ઘરેણા નિકિતા આપે, તમે આપો કે ભાભી આપે, એનાથી શું ફરક પડવાનો છે? હા એને તો કઈ ફેર પડવાનો જ નથી. મોટા ભાઈ, એ બધાની વાત છોડો ને. હાલ્યો, આ ઘરેણા છે નિકિતાના. હા હા, તમે બધા વેચી અને આમ જો સરસ મજાની મસ્ત નવી ગાડી લઈ લો તમારા માટે. અને આમ જો ગાડી લઈને છે ને રોડ ઉપર નીકળો ને એટલે વટ પડી જાય એવી ગાડી લેજો. આમ ગાડી ઉપર બેઠા હોય ને મહેન્દ્ર પટેલ તો એમ લાગવું જોવે કે બિઝનેસમેન નીકળ્યો છે. એટલે મોટા ભાઈ લ્યો. હા લઈ લે પછી ભલે ને પોતે પપ્પા. બિઝનેસમેન મોટો માણસ બનીને ભાઈ રૂપિયા કમાય, પછી ભલે ને ઘરના વહુ દીકરીઓ હોય એના ડોકમાં ઘરેણા ન રહે તો કાંઈ વાંધો નહીં. હા, હાલે હાલે તો આપણે તો ભિખારી બનીને જીવી લેવું. એ નહીં જીવી શકે. બાપુજી લે કાંઈ વાંધો નહીં, મારા ગળામાંથી ઘરેણા જશે એ જ ને, પણ મારા ઘરેણા ઉતરીને જો ઈ બેયનો સંસાર ટકી જતો હોય ને તો બહુ સારું. આ અરે તું શા માટે મોટા ભાઈને ઓલું કહે છે? મોટા ભાઈની ગાડી આવી જાય ને એ મહત્વનું છે, મારે બીજું કાંઈ નથી જોતું. અરે ભાઈ જો, એ બધા તો છે ને બોલે રાખે, તમારે કોઈની વાત સાંભળવાની નથી. તમે મારી વાત સાંભળો ખાલી. આ ઘરેણા લઈને જજો અને છે ને તમારા માટે સરસ મજાની બાઇક લઈને આવજો. લો મોટા ભાઈ, મેં કહ્યું ને તમને, તમારે તમારા માટે ગાડી લઈ લો. આ બધા તો બોલે રાખે, એનું કોઈ સાંભળવાનું નહીં. આમ પણ તમે ક્યાં કોઈનું સાંભળવા માંગો છો? એટલે તમને કોઈ કહે અને સાંભળી લો બધા. આજ પછી મોટા ભાઈને કોઈ કાંઈ નહીં કહે. મોટા ભાઈને 2 વ્હીલ લેવી હોય તો 4 વ્હીલ લેવી હોય, જે પણ લેવું હોય તમારે ઘરે સંભાળો. અને મોટા ભાઈને કદાચ 1 લાખ નહીં 1 કરોડ રૂપિયાની જરૂર પડશે ને તો હું મારી જાત વેચીને પણ એના સપના પૂરા કરીશ. એટલે તમારે કોઈએ કાંઈ બોલવાનું નથી. પણ મોટા ભાઈ, ખાલી એટલું ધ્યાન રાખજો, તમારે જે કરવું હોય ને તમે તમારા બધા શોખ, બધી ડિમાન્ડ બધું પૂરું કરજો. બસ હવે પછી ભાભીને હેરાન ન કરતા. આ 4 દિવાલની વચ્ચે તમે જે ભાભીને હેરાન કરો છો ને એ તો એ છે કે સહન કરે છે. બીજું કોઈક હોય ને તો ક્યારની જતી રહી હોય. એટલે બસ ખાલી એટલું કહું છું, અમે તમારી બધી ઈચ્છાઓ પૂરી કરશું, ભાભીને હેરાન હવે ન કરતા. હા, કે જ્યાં ઘરની લક્ષ્મીની જ ઇજ્જત આપણે ન કરતા હોય ને ત્યાં આપણે લક્ષ્મીપતિ કઈ રીતે બની શકીએ? ખાલી કેવા પૂરતા લક્ષ્મીપતિ રહેવાય? હે, ખરેખર લક્ષ્મીપતિ ન બની શકીએ. એ ઇજ્જત કરવી પડે, માન સન્માન જાળવવું પડે અને ખરેખર કર્મ કરવું પડે. પણ તમે હવે કોને કહો છો? એને કાંઈ અસર નહીં થાય. જાઓ હવે, ગાડી લઈ આવો, રાખો નહીં જોવે. જો ભાઈ, હા સવારે છે ને તમે જ્યારે ઉઠો ને ત્યારે આરામથી જાગી બપોરે ગાડી લઈ આવજો. હા, ચિંતા નહીં કરતા. અત્યારે જ જવાય રાજભાઈ, રાત નહીં નીકળે. નીકળી જશે, બધો નીકળી જશે. જો તમારે જે પણ કાંઈ લેવું હોય ને સીધું મને કહેવાનું, પપ્પાને કંઈ નહીં કહેવાનું. હા, અરે જો હા તમે ગાડી માગી ભાઈ, અરે કદાચ તમે બીજું કંઈ પણ માગ્યું હોત ને તો હસતા મોઢે લાવી દે. પણ કહું ને ભાઈ, તમે તો મોટા છો અને હું તો નાનો છું. હા, બધી ફરજ તમારે નિભાવવાની હોય. જ્યારે તમે પપ્પા સામે જેમ તેમ બોલો છો ને ત્યારે મને બહુ દુઃખ થાય છે. કારણ કે આજ સુધી પપ્પાને મેં ક્યારે દુઃખી થતા જોયા જ નથી. હા, તમારા વર્તનથી પપ્પા બહુ દુઃખી રહે છે. અને મમ્મી પણ તમારા માટે કેટલા હેરાન થાય છે એ તમને ખબર નથી. અરે હા, તમારી પત્નીનો તો તમારે છે ને આભાર માનવો જોઈએ કે તમે આટલું એની માથે કરો છો છતાં એ તમારી સાથે રહે છે. જો બીજી કોઈ સ્ત્રી હોય ને ભાઈ તો કે એ દિવસની તમને મૂકીને જતી રહી હોય. ભાઈ, જ્યાં સુધી મારાથી થશે ને ત્યાં સુધી તમારા બધાના સપના પૂરા કરીશ. પણ પછી હું મરી જાઉં ને બસ કરો તો.
ભાઈ આ શું કરો છો? આ શું કરો છો તમે? આજ લાયક છું, આજ લાયક છું કહેવામાં તો હું તારો મોટો ભાઈ, પણ મોટો એટલે દાનતનો ખોટો. આ કહેવત મેં પુરવાર કરી દીધી. કહેવાય છે ને કે ભૂલ છે ને એકવાર થાય ને એને ભૂલ કહેવાય. જાણી જોઈને વારંવાર કરે ને એને તો એવી સજા થવી જોઈએ ને કે 7 જન્મ સુધી યાદ આવવી જોઈએ. તમારા બધા પાસે માફીને લાયક તો હું નથી, ને માફી માંગવા માટે મને બોલતા પણ કંઈ નથી આવડતું, શબ્દો જ નથી મારી પાસે. પણ હા, એક વાત જરૂર કહીશ, તમને બધાને કહું છું ને એ આજે ફરીવાર કહીશ, જો વચ્ચે કોઈ બોલ્યા ને મારું મરેલું મોઢું જોશો બધા, કારણ કે મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. આ દરેક લોકોને હું વારંવાર કહું છું ને કે 84 લાખ યોની પાર કરીને એક વાર આ મનુષ્ય અવતાર મળે છે, આ અમૂલ્ય મનુષ્ય દેહ. તો જીવન એવું જીવવું જોઈએ કે લોકો ફરીને યાદ કરે, અને હું નીચ માણસ એવું જીવન જીવો કે લોકો ફરિયાદ કરે. અને આમાં તો સૌથી મોટો ગુનેગાર તો જલપા તારો છું. તારી સાથે ચોરીના 4 ફેરા ફરીને આ ઘરમાં લાવ્યો ને, એક પલ ખુશીની મેં તને નથી આપી. અને આ જેમણે મને જન્મ આપ્યો, મારા જન્મદાતા, મારા મા બાપ, એમની માટે મારે મારા ખોળિયાના ચામડાના જોડા કરીને પહેરાવવા પડે ને તો એનું ઋણ ન ઉતારી શકું. આવા ભગવાનની મૂર્તિ જેવા માણસ સામે મેં નીચ શબ્દોનો ઉપયોગ કર્યો છે. અને આ લક્ષ્મણ જેવો મારો ભાઈ રાત દિવસ તન તોડી મહેનત કરીને આખા પરિવારનું ગુજરાન ચલાવતો હતો, અને હું મોટો ભાઈ, મને રામ બનતા ન આવડ્યું. મારા વાલીડા મને માફ કરી દેજે, રામ બનતા ન આવડ્યું મને. પણ તે પુરવાર કરી દીધું કે ખરા અર્થમાં જો મા બાપના સંસ્કાર સારા હોય ને તો એ તારા જેવા દીકરા મા બાપનું નામ રોશન કરી શકે, મારા જેવા નહીં, મારા જેવા હલકટ છોકરાઓ નહીં. બસ ભાઈ બસ, જોઈ કરીએ બસ. હવેથી છે ને એ નવો સૂરજ વીકો છે, આપણે એ નવા દિવસો આવ્યા છે, અને બસ કામે વળગી જા બેટા. જો ભાઈ, તમને ખરા અર્થમાં પસ્તાવો થતો હોય ને તો કાલથી તમે એવો દીકરો બનીને બતાવો ને કે મા બાપ તમારા ઉપર ગર્વ કરે, એક પત્ની સન્માન ભેર એનું માથું ઊંચું રાખીને જીવન જીવી શકે. બસ બીજું તમારી પાસેથી કાંઈ નથી માંગતું. હવે તમારે કોઈને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કાલ સવારથી એમ માનજો કે આપણા ઘરે સોનાનો સૂરજ ઉગશે. અને હું છે ને પહેલું પગથિયું ચડી એટલે આકાશ સુધી ન પહોંચું ને તો હું આ અશોક પટેલનો દીકરો નહીં. વાહ ભાઈ વાહ. અને આ તમારી સફરમાં તમારો લક્ષ્મણ હંમેશા તમારી સાથે રહેશે. હા